જમવામાં શાકની જરૂર ના પડે ને તેવું આજે ગાજરનો ગોળ કેરી જેવું ગળ્યું અથાણું બનાવીએ તો અહીં ગાજરની છાલ ઉખાડી તેના આવા મીડિયમથી નાના ટુકડા કરી લેવાના. જારમાં ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળીને લઈ પીસ્યા પછી અધકચરો પાવડર તૈયાર કરવાનો. ગાજરનું ગળ્યું અથાણું વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં આખું જીરું, વરિયાળી, સૂકા લાલ મરચાં સાતળવાના. સાથે પીસેલા કુરિયાનો અડધો પાવડર મિક્સ કરી સાતળ્યા પછી સતળાતા કુરિયામાં 1 કપ ગોળ ઉમેરી અને મિક્સ કરતા જઈ ઓગાળવાનું. સાથે મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું મિક્સ કરી સાતળતા થયેલા લચકા જેવા મસાલામાં સમારેલા ગાજર, બાકી રહેલો પીસેલો કુરિયાનો મસાલો, થોડું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી ગરમ કરી મિક્સ કરતા ઘાટું અથાણું બની અને તૈયાર થાય ને એટલે ગેસ પરથી ઉતારી ઠંડુ થયા પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દો ને તો ગાજરનું આ ગળચટું અથાણું 1 વર્ષ સુધી સારું રહે છે.